ગુડ આફ્ટરનૂન મિત્રો. તો આજ આવ્યા છીએ આપણે દ્વારકા પ્રવાસમાં આવ્યા છીએ નાગેશ્વર દર્શન કરવા. જો આ પ્રવાસનું ટોળું આગળ જાય છે અને હું કૃષ્ણની વાંહે નાગેશ્વર આવ્યા ને આપણે. ચાલો મળીએ મિત્રો. જોઈ લો આમ દરિયે પહોંચી ગયા ને આ છે આપણે શિવજીની શિવલિંગ ને શું સુંદર નજારો છે. આ બધા આપણે પહોંચી ગયા છે અહીંયા અને સાહેબની તો આગળ છે કઈ ખબર નથી. બરોબર ને મળી ગયા. હાલો ને ઉપાડે નીકળી ગયા. હવે નીકળી જઈએ બસ છે કારણ કે બીજી લોકેશન પર જવાનું. બધા આગળ જાય આ સાહેબને બધા આગળ જાય ને આપણે વાય વાય ધીમે ધીમે જઈએ. કેટલા કે રૂપિયા ગયા? 50 રૂપિયા મેગી. હા લે ભાડા હે. હા ભાવ પૂછતો બીજે 50 નહીં મેળાવે કા. બીજે હું પૂછવાનું છે? આયા બીજે કઈ પૂછવાનું છે? દોરો ને એવું પૂછ્યું. ચશ્મા હાલો હું ઋતિક લેવું છે દ્વારકા. રેજો ભાઈ આગળ સિલેક્ટ કરે છે. આગળ કા કેમ છે? બરોબર હે. લઈ લે છે 4 બનાવું 4. સારું હાલો આવી રો વળતા આવી. આપણે બસ પહોંચી ગયા ને હવે અહીંથી નીકળવાનું. ક્યાં નીકળવાનું સાહેબ? ક્યાં? રૂકમણી મંદિર. હવે અહીંથી આપણે રૂકમણી મંદિર જવાનું. બધા આવી ગયા પાછળ આવે છે એટલે બેન આવી ગયા એટલે નીકળે. મિત્રો આપણે રૂકમણી મંદિર પહોંચી ગયા છે અને હવે જઈએ દર્શન કરવા. દર્શન કરવા ભીડ તો બહુ છે એટલે જોઈએ. હાલો ને ફોટો પાડવા દેતા હશે તો પાડી લઈશું. બાકી બહારથી દર્શન કરી લો મિત્રો. અને બસમાં બીજા ઉતરે છે ને આવે છે. આપણે પહોંચીને દર્શન કરીને કાયમ બસમાં જઈ મળ્યું પછી. હાલો મિત્રો પાછું આપણે જવાનું કેન્સલ થયું કારણ કે ભીડ છે બહુ. એટલે અમે ત્રણ તો બૂટ કાઢીને કમ્પ્લેટ હતા પણ હું પાછો પહેરીને નીકળી જાય બસમાં. હાલો મિત્રો ખરીદી કરવાનો ટાઈમ આપ્યો લાગે. બધા ખરીદી કરે છે. સાહેબ ને ક્યાં ખબર નહીં. ગુજરાત સાહેબ ને ક્યાં? હાલો આપણે બસ આપણે આવી ગયા નિષ્કલંક મહાદેવ. હમણાં શું હતું કંઈ ખબર નથી. આ અત્યારે આવ્યા ને આ નિષ્કલંક મહાદેવ છે. હમણાં તો ભૂલ થઈ ગઈ પછી એનું શું કરશે પૈસા? હા એ તો એનું જ જાય ને. બધા તળાવે માછલીઓને એવું જોવે છે. કાંઈ છે ને માછલીઓની. હાલો મિત્રો નીકળી ગયા અને દ્વારકા જવા કાબેટ દ્વારકા. હવે બપોરનું જમવાનું ત્યાં ગોઠવવું એટલે અમે નીકળી ગયા છીએ અને અહીંયા બધું દર્શન કરી લીધું છે. જવું બેટ દ્વારકા? હા જવું છે મિત્રો. આપણે નાગેશ્વરથી આવી ગયા છીએ અને હવે જઈએ બેટ દ્વારકા રાધા કૃષ્ણના દર્શન કરવા. અને આ રસ્તે હાલા જઈએ ધીમે ધીમે. ક્રિશ છે, હર્ષ અને આ રુદ્રેન ચારે એમ આગળ હાલા જેવી ધીમે ધીમે. અહીંથી હવે કેટલું 1-1.5 કિલોમીટર જેવું થતું હશે પણ હવે ધીમે ધીમે જઈ. મિત્રો જમી કરીને હું ને ક્રિશ બે આવી ગયા બહાર. બે જમી લીધો એમ. બીજા ઉપર જમવા ગયા છે. જમવાનું સારું હતું. હવે બેઠા આવી બેટ દ્વારકા. હવે બધા આવે પછી આવી બહાર આંટો બાટો મારી. બરોબર ને પછી મળીએ. ફાઇનલી આપણે પૂરા ચોકી પહોંચી ગયા. ને ઓલા બધા આવે છે સામે જો એ બધા આવે છે. રાઈડ બાઈડ બધું ચાલુ જ છે. સાઈડ બધા આવે તો ફોટા પાડીને કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે જાય ફોટા પાડવા. સાહેબના ફોનમાં કમ્પ્લીટ ફોટા પાડી દીધા છે. ના બાજુ આવડાય ફોટા પાડે છે. થોડાક આપણે ફોટો લઈ લઈએ પછી મળી જાવ બીજા હોટલે જવાનું દ્વારકા મંદિર. આપણે દ્વારકા પહોંચી ગયા હતા ને બધું
પાકીટ ને એવું બધું હાંસવીને બેઠા હું સાહેબ ને ક્રિશ ને બધા સીધો કંટાળવા બેઠા આવે તો જાય જમવાનું બાકી એટલે મને ન જય શ્રી રામ મિત્રો અને ગુડ મોર્નિંગ. આપણે ફરી મળી ગયા નવા મિની બ્લોગમાં. અત્યારે સવારમાં અમે ચા નાસ્તો કરી નીકળી ગયા પોરબંદર જવા. આ અમારા સાહેબ બેઠા હે અને બધી પબ્લિક ડાન્સ કરે દેખાતી જવાનું. મિત્રો આપણે નીકળી ગયા ધીમે ધીમે હાઈવેથી. હવે સાઈડમાં કંઈક મંદિર છે મસ્તીનો દરિયો છે બાજુમાં અને આ છે મંદિર છે. આ બાજુ કંઈક લાઇટનું કંઈક કામકાજ છે. આમે જો મીઠાનું કંઈક કેટલાક કામકાજ ચાલુ હોય. રસ્તા એ બાકી એક નંબર. આકાશને બે જો હીરો ઘોડે બેસી ગયા. ગામ પહોંચી ગયા છે દર્શન કરવા જાવી છે. ભીડ છે લાંબી મોટી છે એટલે હવે જાવી દર્શન કરવા આપણે બધા વારો આવી જાય એટલે પતે એવું કરીને નીકળી જાય. હવે મુખ્ય ઉપર મંદિર સામે ડુંગર ઉપર છે ને ત્યાં જવા નીકળી ગયા છે. પૂછ્યું હતા કે પાછળથી ક્યાંકથી રસ્તો છે ગોતીને સામે જો ઉપર ડુંગર ઉપર રસ્તો છે ને ત્યાં જવું છે એટલે મળવી સીધા ત્યાં જઈને છે. બધા હાલા આવે ધીમે ધીમે ડુંગર ઉપર જવાનું રહ્યું છે કેન્સલ ને હવે જાવી પાછા બસ કરો એટલે પાછા નીકળી જાય. શું કહો ના ના બે દેતા ઓલા આપણે ફોટા પાડી દેતા એટલે આપણે નીકળી ગયા છીએ. બપોરે જમવાની વ્યવસ્થા કરી છે ત્યાં જઈ 1 કિલોમીટર જેવું આગું હોય એટલે હાલીને નીકળી ગયા છીએ આપણે. વડીલ અમારે તમારી પાસે જો ઘણું શીખવાનું બાકી છે એટલે આની વિશે હું તમારે કેવું બોલો. શીખવું એ શીખજો પણ મને ભાવ ઘટાડવાનું શીખજો. આ બધું બેસ એટલે આમ કમ્પ્લેટ થાય બસ. હવે બોલો આમ બોલો. તો મિત્રો અત્યારે અમે સોમનાથથી કાલે રાતના નીકળી ગયેલા છે અત્યારે પહોંચી જાય છીએ પાળિયાદ. પાળિયાદ ચા નાસ્તો કરી લીધો. નાસ્તામાં શું હતું? પૌવા બટેકા ચા હતી. ચા આમાં કેવી? સેજ શું રહ્યું કેવું કર્યું? મેં સુગર ફ્રી લીધી પણ નો ભાઈ એટલે મેં ખાઈ દીધી. સુગર ફ્રી બરોબર. અને પૌવા કેવા લીધા હતા? પૌવા મસ્ત ના હતા. મજા આમ બેહો ને બેહો બેહો તમે યાર સારું નથી લાગતું આમ આમ જાઓ. સેવ નાખી હતી બધું નાખ્યો તો ડૂટી ફૂટીને એવું એ નાખ્યું. નહીં અમારે તમારી પાસેથી શું શીખ લેવા જેવી છે થોડુંક? લાલચ પૂરી કલા હે. અને ઓલું ભાવનું કંઈક કહેતા હતા ભાવનું આપણે શું ભાવ કરશું? તો તમે ઘટાડતા શીખી લો. ભાવ ઘટાડતા શીખી ભાવ જાય. ઘટાડતા હોય તો શીખી જાઓ. કાલ તમે ઘણું પણ ઓલું કર્યું શું હતું? કાલે અમે માર્કેટમાંથી 500 રૂપિયા ચશ્મા લીધા 150 ચાકુ લીધું. કાલે અમે ઘણી પણ ખરીદી કરી છે. હા હા મફતમાં કઈ નહીં. મફત કઈ હતું? મફતમાં એક જ વસ્તુ હતું. શું? પાણી. પાણી. હા પાણી તો ફ્રી જો. દોરાના 10 રૂપિયા આપી દીધા હતા ને અને 150 રૂપિયા અને મેં પાકીટ આપણે પકડાઈ દીધું. અને બીજું અને આપણે કાયદેસર ચશ્મા 300 રૂપિયાના લીધા. ચશ્મા દેખાડો બનાવી. હાલો મિત્રો આ હે ને ઓલા મિસ્ટર બીસ્ટ નો લોગો હે. 300 વાળા ચશ્મા હે જો હીરો જેવા લાગે. હીરો લાગી. અમુક ને ખબર. અને ભાવતાલ કેવી રીતે કરાયો હતો? આનો ભાવતાલ કેવી રીતે કરાયો હતો? ભાવતાલ ખરો હોય તો અને તમારી ચેનલ? અમારી ચેનલ છે નિખિલ બાવળી. તારી મારી હા બંધ થઈ જાય YouTube. ઓય નવી ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ વ્યૂ ગયું છે એટલે આ ભાઈ કોન્ટેક્ટ કરજો. આગળ ઇન્સ્ટાગ્રામ નું કહી દે એટલે એમાં મિની વ્લોગ નથી નાખવાનો તારે. હું નથી લાગતો ઓલો બનાવ્યો હે ને એમ થવું કરે. સારું તો બાય બાય કહી દે એટલે આપણે પૂરું કરી દે. વ્લોગ નો એન્ડ જ કરી દે. હાલ તું બેઠ મળી આવી બીજા મિની વ્લોગમાં. બાય બાય. આ થાપો માર.